તો જો અત્યારે છે ને આનું ઇન્ટરવ્યૂ હતું અને બસમાંથી નીચે ઉતરીને તો મોજડી આખી નીચેથી તૂટી ગઈ ને આખી નીકળી ગઈ છે. એટલે હવે હોસ્ટેલેથી છે ને એક ફ્રેન્ડ છે એની મગાવી છે. જો થઈ જાય તો સારું, નકર તારે આમનામ ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે. પ્રોફેશનલમાં તારા સાવ પ્રોફેશનલ થઈને જવાનું છે. આવી રીતે જ મેળ નહીં આવે. હજી તો કોટ પહેરવાનો બાકી છે, પછી જો ગરમી થાય. ઓલી આવે કે નહીં એનો વેઇટ કરીએ છીએ. જો આવી જાય સારું. હજી ક્રીના નથી એવી યાર, અને તારે આમનો ઇન્ટરવ્યૂ દેવાનું છે. એ કે મારી લાઈફ જેઠાલાલ જેવી છે. કાંઈ નહીં, થઈ જશે સારું, ટેન્શન નહીં લે, મળી જા. મારા પહેરી જાજે નકર તો નકરા સોક્સ લઈ લેજે અંદરના મારા. થોડુંક તો પ્રોફેશનલ લાગશે, સાવ આમ ખુલ્લા પગે જવું એના કરતાં. આવી ઓલી દેખાય છે કે ફાઇનલી જો મળી ગઈ છે. એક હિલ થઈ ગઈ, નાઈ થઈ જાય હવે, વાંધો ન આવ્યો કા. પછી મેં વાન્યા મૂકી દીધી મેં જુગાડ આવડો હોસ્ટેલ વાળા સારા કામમાં આવે છે. મેં કીધું મને તો ફટાફટ તારા સૂસી આવીને બે મોઢડીના ચોડી આલા ગોળ ઈ તો આમાં માયલી આવતી હતી, આમ લબડતી આમાં દેખાય છે. બીજું બધું ઠીક. આખો દી રાખવાની છે હવે, આખો દિવસ રાખવાની છે. ક્રીના શું દાંતિયો મારો તો અમે શું કરશું યાર? હા અમાર શું કરવાનું? મંજીરા હાલો હવે તમે જાઓ. જેઠાલાલજી ઈ તો કોઈ હાલે તાર જોવું પડે. મળી ગયા ને થઈ ગયા. એ કે ત્યાંથી ભૂલાઈ ગયો, ટેન્શન આવી ગયું કે એક તો ભાઈ એમને એક તો મેં કીધું જગ્યા પડ્યા હે ચપ્પલ, હજી બતાવીશ તને રિટર્નમાં, કોઈ નહીં લીધા હોય તો. હાલ તું જા, ઓલ ધ બેસ્ટ. કયો તારે શું કરો તો? અરે યાર હું આજે લઈ આવતા ભૂલી ગઈ તો મેં એને કીધું રૂમાલ લઈ. વાહ, તમારે બેન આ હારો નહીં, એકબીજાને ફોન કરી દે જો કે મારે હારો 2 કલાક મળે. ઈ 8 ને 20. હા એટલે કામ થઈ ગયું. કઈ ના, હાલો જાઓ, ઓલ ધ બેસ્ટ. હા 9:43 પહોંચવાનું છે મેઇન બિલ્ડિંગ. હાલો આપણે બે જઈએ ક્લાસમાં. મને શું લાગે ખબર, આ લોકો મેઇન બિલ્ડિંગની લેબમાં રાખ્યું, એક્સેલની એક્ઝામ લઈ શકે. મને એક્સેલ ભૂલાઈ ગયું. ખોટું હે ને પ્રિડિક્શન કરમાં, ઈ ખાલી ઇન્ટરવ્યુ જ લે હે. જા આ હે ને આને ખોટું અઝમ્પશન જ લગાવવા હોય ખોટા. હાલ બાય બાય, ઓલ ધ બેસ્ટ, સિયા. આ મસ્ત આવીશ કે બહુ મજા આવી ફેલ થવામાં. ઓલ ધ બેસ્ટ. જોયું, ફેલ થવા મજા આવી. હા બરોબર. જેઠાલાલ આવજે, આ અમારી દુઆ છે તારી સાથે. હાલ બાય બાય, આવજો સિયા. હાલો હાલો. આવવાનું. ક્રીનાના ક્લાસમાં આવ્યા છે. ક્લાસ ખાલી હોય એટલે નાસ્તો એમાં કરવાનો. કાલે આપણી ઘરે પકોડાનો પ્રોગ્રામ હતો એટલે પકોડા છે. સાઈડમાં મમ્મીએ ખારેક મૂકી છે, બટેટા પૌવા છે. ઓલી બે ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા છે. હા આપણે બેને નાસ્તો કરવાનો છે. જો સાઈડમાં છે ને રોટલીના બટકા, મજા આવી જાય. ઓલાને જોયો કેટલી વાર લાગે છે ને કેવું ઇન્ટરવ્યૂ જાય છે બેયના. એ બે તો ત્યાં જ નાસ્તો કરશે, આપણે અહીંયા ચાલુ કરી દઈએ. વાહ, બટકા ને બટેટા વાહ. કાલે ભવ્યરાજ સરનો લેક્ચર હતો. સાંભળ, એને શું કીધું કે તમારા જેટલા સિનિયર હતા ને એ બધાય સિનિયર 35 થી 40 વાર રિજેક્ટ થયા છે, તોય પ્લેસમેન્ટ નથી મળ્યો. એટલી વાર એમ નહીં. એ સરે પહેલાં લેક્ચરમાં અમને એમ જ સમજાવ્યું બધું પ્રોપર કે પહેલી વારમાં બીજી વારમાં તમે કંઈ સિલેક્શન નહીં થઈ જાય તમારું કંપનીમાં. એમ તું પકોડું ખા, ટેન્શન લેમાં. તારા માટે જ રાખ્યું. ટાઈમે ફોન આવી ગયો તારો. હા તારું જ છે કાંઈ. એ કે તમારા સિનિયર 35 થી 40 વાર રિજેક્ટ થયા હતા, બરાબર ને? જો 3-4 લેક્ચર શું ભર્યા. વરસાદ ધોધમાર રાજકોટમાં છે. રાજકોટમાં તો ન કહેવાય, મોરબી રોડે છે. કારણ કે માધા પર જ નહોતો. આગળ મેં ફ્રેન્ડને ફોન કર્યો ને ત્યારે આ બધું જો પલળી ગયું છે આખું. ચાલો પાછા ક્લાસમાં જઈ. ચાલો ચલતે. જોયું બાકી કેવી મજા. ક્રીના અહીંયા ગારો છે, અહીંથી હાલવા નહોતું શોર્ટકટમાં. કે ફી ભરવાની એટલી બધી જલ્દી છે, રસ્તો નથી જોવાતો. અરે હા, અને કરીએ ફોનમાં જોતા જોતા આમાં પડી ન જાય આપણે યાર. જોયું બાકી આપણે ફીસ ભરવા જઈએ અને લિફ્ટ નથી મળી. બેયનો ઉત્સાહ તો જો, બે સીડી ચડીને જઈએ. મજા લેવો તો પડે ને, કેટલો ઉત્સાહ છે. 2 માળ ચડવા છે પણ 5 મિનિટ ઊભું નથી રહેવું. 5 મિનિટમાં
સમજો ચડે જ જાય હો, ઢાકે જ નહીં. ફાઇનલી જો ઘરે આવી ગયા. દીદી જોવે છે ફોન. અને આજે સાંજે જમવામાં છે રીંગણા બટેટાનું શાક અને મરચા. કેવા બનાવવાના હોય મમ્મી મરચા? લોટવાળો સંભારો બનાવવાનો. પપ્પાનું મેનુ બહુ અલગ હોય અને મમ્મી એને અડધો કાર નાખે. પપ્પા કેટલું કઈ ગયા હોય પણ મમ્મી એનું હાફ મેનુ કરી નાખે. કે બનાવજે રીંગણા બટેટાનું શાક ને ભરીને મરચા, કાંદા ટમેટાની કટકી અને અડદના પાપડ ખાસું. મેં કીધું ભલે એમાંથી હવે તું કેટલું બનાવીશ? ના ના બધું બનશે પણ મરચા ટૂંકમાં ભરીશ નહીં, તીખા બહુ છે ને ડાયરેક્ટ ઓલા નસો કાઢીને ઉપરથી લોટ વેરી દઈશ એમ. બરાબર. ચાલો તન્વી આવી ગઈ છે અમારી ઘરે નાસ્તો કરવા માટે. બહાર માર્કેટેથી આવી. શું લેવા ગઈ હતી? સામે મળી હતી. પહેલી વાર ગઈ તે મારા પપ્પા તો હું કહેવાય ગાર્ડ બટન કરાવવા ગઈ. બીજી હા. વાર ગઈ તો રિચાર્જ કરાવવા ગઈ. રિચાર્જ પુરાવા ગઈ હતી. પૂરું થઈ ગયું? હા પૂરું થઈ જો તન્વીએ મમરા લીધા હે. મમરાનો પ્રોગ્રામ ચાલે છે. હોમવર્ક બમવર્ક થઈ ગયું? બધું. બધું કરી નાખ્યું. ચાલો હું તાની હવે મમરા ખાઈ. મમરા વગર જીવન અધૂરું છે. દિવસમાં એકવાર તો મમરા ખાવા જ પડે. રોટલી નૂડલ્સ બનાવીને તમને મસ્ત ચટપટું ખાવા જોઈએ ને. કાલ સવારે નાસ્તામાં લઈ જઈશ. અહીં નથી બનાવવા. તને ભરી દઈશ બસ. અને આ ટેબલ છે ને જનરલી આ ટેબલનો યુઝ થતો હોય ઉપર આપણે માળિયામાં ચડવા માટે. અને મારા મમ્મી આનો યુઝ કરે કપડાં સુકાવવા માટે. સ્ટેન્ડ છે મારું, સ્ટેન્ડ છે કપડા. હા મારા મમ્મીનું આ સ્ટેન્ડ થઈ ગયું હે. હું આવી ને ત્યારે મેં જોયું. જનરલી આનો યુઝ ખાલી ચડવા માટે થતો હોય પણ અમારી ઘરે છે ને કપડાં સુકવવા માટે થાય. જેટલી લાઈન છે ને એ બધામાં કપડાં હોય. જો કે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે. જેતપુરમાં સવારનો છે ને 12 વાગ્યાનો. આ તો ઓલું કામ પૈતું ગયા તા કે નહોતા ગયા? અરે વાહ. અમારે કોલેજે 3 વાગે ધબધબાટી વરસાદ છે. 3 વાગે મારવાડીમાં હતો. રાજકોટની ખબર નહીં કારણ કે અહીંયા કેવું હોય મારવાડીમાં વરસાદ હોય તો માધાપરે ન હોય, બેડીએ ન હોય. આમ એટલું મોટું રાજકોટ રહ્યું કે બધે નક્કી ન હોય કઈ જગ્યાએ વરસાદ છે એમ. કારણ કે મારા ફ્રેન્ડ છે ને ઇન્ટરવ્યૂ થઈને ઘરે ગઈ ને ત્યારે મેં ફોન કર્યો તો કામ હતું તો હું હજી માધાપરે પહોંચી હું અહીંયા વરસાદ નથી. મોરબી રોડે મારવાડીમાં હતો. બહુ મોટા રોડની વાત નથી. રાજકોટ મોટું રહ્યું ને. અમે ડેઈલી અપડાઉન કરીને તો અમારે શું જોવા મળે તમને ખબર છે? રસ્તાની ઓલી સાઈડ છે ને વરસાદ હોય, રસ્તાની આ સાઈડ વરસાદ ન હોય. એટલે બે અલગ અલગ વસ્તુ જોવા મળે. અને આ તો એટલા હેરાન થયા છે ને વાળ ને બાળ ને બધું જોવા પાછળ છે ને આપણે ધોવા જોઈએ. કારણ કે વરસાદને લીધે ભીના થયા ને બસમાં ગરમી થાય એટલે પરસેવો વળી પાછા બગડી ગયા છે. બેગ બધું અને બધું આજે ધોવામાં જશે. શેનો પ્રોગ્રામ છે ને? વાહ અંકલ પકોડા બનાવ્યા હતા. પકોડા મસાલો બહુ મસ્ત હતો. મને બહુ ભાવ્યો. પણ તમારો રગડો નહોતો સારો. બહુ મીઠો હતો. મીઠું પાણી નાખી દીધું. હા મેં કીધું આમ કેમ છે? મારા કાકીને બહુ ભાવ્યો છે. કાલે એને કીધું કે બ્લોગ લે પકોડા બનાવ્યા છે કે ના આજે નથી લીધો સવારમાં એટલે નથી લેવું. તમને બહુ ભાવ્યો? મીઠો હતો ને? મીઠો હતો ને? મીઠો અમારે ત્યાં રગડા પૂરી હતી, અમારે પકોડાનો પ્રોગ્રામ. આજે તમારે ભજીયાનો છે અને અમારે રીંગણાનું શાકનો છે. આવજો અમારી પાસે, અમારે ઘરે દઈ જાજે ડીશ ભરીને. ચોક્કસ. કાલે અમારે એટલે મિરાલને કામ થઈ જાય. શું એને સારું જમવાનું મન થાય ને. તો જો વરસાદ આવતો હતો ને તો ગરમ ખાવાનું તો મન થાય જ. 20 દિવસથી અહીંયા જેતપુરમાં ચાલુ થઈ ગયું. તો આજે હું જોઈ ગઈ એટલે આવી. મેં મિરલને કહું મિરલ તને ખબર નહોતી કે નહોતી ખબર? પહેલા આપણે શિયાળામાં સૂપ પીતા. હા એ બંધ થઈ ગયું પણ આ ચાલુ થઈ ગયું એટલે હવે મિરલ રેગ્યુલર અહીંયા જોવા મળશે નહીં? હવે આવશું. મિરલનું હવે છે ને આઈ થિંક રેગ્યુલર થઈ ગયું. 2 થી 3 દિવસે હવે એમ કહે છે કે મારે આવવું છે એમ. પણ આ મસ્ત હતો. ટેસ્ટ સારો હતો. બેમાંથી કેવો મજા આવી વધારે? ખાવસામાં. મને ખાવસામાં બહુ મજા આવી. બહુ જ મસ્ત છે. આઈ થિંક એની અંદર પાપડી ને નૂડલ્સ હતું અને સૂપય સારું હતું. બહુ મસ્ત હતું. ચાલો જવું છે ને હવે? ટ્રાય કરવા આવજો. હા માણસ અહીંયા બેઠીની દગો કરી ગઈ છે તની મારી હારે. અને દગો કર્યો છે. મારી અરે બોલ દગો કર્યો. તમે દગો કર્યો. હાવ દગા.
ખદડાવ નીકળ્યા તમે બે ખદડાવ. મેં કાંઈ નથી કર્યું. આને મેં શું કીધું, મેં કીધું બપોરે ઘરે શું બનાવ્યું છે, તો કે બપોરનું બધું પૂરું થઈ ગયું, તારા માટે અત્યારે કાંઈ નથી. મેં કીધું સાંજે શું બનવાનું છે, તું કે શાક રોટલી. હવે કાં રાખી વાત કર. કઈ મમ્મીને મેં કીધું મેં કે હું નાસ્તો કરીને એવી, તો કે મેં તારા માટે સ્પેશિયલ આજે બનાવ્યું છે ચણાની દાળ અને એક્સ્ટ્રા રોટલો કર્યો તારા માટે. એ શું એ એવું કોણ ખાય? અને સાંજે ગાંઠિયાનો પ્રોગ્રામ છે. ઈ કોણ ખાય? ઈ બધાય ખાય તેને ભાવે. તો મને શું કે શાક રોટલી કરવાની છે, તો ચીટિંગ થઈ કે ન થઈ? ખદડા વેડા એને પછી મને યાદ આવ્યું કે ગાંઠિયા કરવાના. અને હું ખાઈને આવી દીધું ખાવસા અને આલુ પૂરી. ઈ પેલા ઘરે શું ખાધું તે? ભૂલાઈ ગયું. ખાધેલું ભૂલાઈ કોઈ દે? એકલા એકલા. નવું ચાલુ થયું તું, બસમાંથી જાતી હતી, ફૂલ ટ્રાફિક હતી, મારું ધ્યાન ગયું. હાલ આપણે બે કાલ. હાલ વાત પૂરી. આજે વરસાદ નહીં ગયા તો નહીં ખાવા. કોણ તું ખવડાવીશ? મેં માર પાસે રૂપિયા. અરે ખાવાના પૈસા બીજા ક્યાંય વાપરવાના જ નથી પૈસા. બાય ધ વે તમે ડોમિનોઝમાં જવાના હતા ને, શું થયું ચેલેન્જનું? આને કપડા હા? જાતો જ કપડા લેવા તાર જાવું તો ને પેલા વરસાદ આવ્યો એટલે. હાવ ખોટાડ્યું બે. અહીંયા બેઠા બેઠા 6 વાગ્યાની નગરી ફાકા જ મેલતી હોય બે ભેગી થઈને. જાવું તો આ નો આવેલું. મને કે ઈ કે તું ન આવી તો કાંઈ નહીં, તારે ક્યાંય ભેગું જ ન આવવું હોય ઈ કે, અને અમારે કંઈક ખાવું હોય તો ખવાતું નથી ને, તું કોઈ દી અમારી ભેગી ન હોય ને બાકી બધા કેવા ભેગા જાય ને. કાલ જોઈ કે હું તને ચેલેન્જ મારું છું. હું ને કાલની જ આપણે થઈ જઈ ને તને. હા ઈ કે કપડા લેવા જાગે નો જા, કાલ આપણે જવાનું જ છે હો. ઈ કે તું જોજે કે કાલ ડોમિનોઝમાં જાવ. મેં જો તું એકલી જાતી હોય ને તો હું ટકો કરીશ. કહી દીધું તું મેં. પર જવાનું જ છે. ઈ કપડા લેવા જાય કે નો જાય, તારે મને પરાણે લઈ જવાની જ છે, તને પગ ઢોળી લઈ જાવ. એવું નથી. મિરલ માણા જેવું હે કે ઈ કે પછી ન જાય. ઈ બહુ વાતમાં ફરી જાય છે. ફરી જાસ મિરલ, તું વાત ન્યા હે. માણસ સારું નથી તું. જો તો પાવર ન થમાતો નહીં તને. ચાર મે કાલ આપણે જવું પડશે ફરજિયાત. વાયદે નહીં તો કઈ. મેં પીઝા હમણાં નથી ખાધા એટલે મારે ખાવા જ છે પીઝા. આપણે ખાવસા ખાઈએ. ઈ ખાવસા બાવસા મારે નથી ખાવા. મારે ખાવસામાં ઈ હું કે હે ખબર તને? હું એમ કહું ને હાલ આપણે આ બનાવી, આ ખાવું ત્યારે હું કે ખબર? હું જાડી થઈ જઈશ, હું ડાયટિંગ ઉપર છું, ખાવામાં વાંધો નથી, ખાધા પછી વિચાર આવે છે. આ ડાયટિંગ નું નામ જ નથી. તો આ ખાવસા ક્યાં ગયા? હેલ્ધી કહેવાય. મજા આવી હે? બહુ મસ્ત હતા, સાચે જોરદાર હતા. જોરદાર. પેલું સૂપ ફાફડી એવી નાખે અલગ ને નૂડલ્સ ને એવું આમ હોય, એવી મજા પણ મજા આવે. આમ જોઈને એમ લાગે કે અલગ અલગ બધી વસ્તુ ટેસ્ટ કેવો હોય છે, પણ મસ્ત હતો. સાચે બધી ટ્રાય કરી લો. સન્ડે જાશું આપણે પાછા. હોય આવે છો. હે હોય આવે. આપણે છે ને આખો પ્લાન બનાવશું સ્વામિનારાયણ મંદિર, સાંજે રિટર્નમાં ખાવસા ને આલુપુરી ખાઈને ઘરે. ફાઇનલી જો ગરમ ગરમ ગાંઠિયા, આ સાઈડ સેવ. અમારે ખાવાની છે કે ખાલી મમરામ નાખવાની? ના ના બધાય મજા આ રહ્યો. એક હંચો તાર પપ્પાનું ગરમ સેવ ખાવી ઓકે, હોય તો આ હંચો અમારા માટે છે અને આ મમરા માટે છે. અમને નહીં આપને તો ચાલશે, પણ મમરામાં મસ્ત નાખજે. એકદમ સેવ મમરા હોય ને મજા આવી જાય. જો આ સાઈડ લોટ આપણે બાંધી ગયો છે, સવારે નાસ્તામાં હાલશે નહીં 3-4 દિવસ. અને વરસાદ હોય એટલે આવો પ્લાન તો કરવો જ પડે. 3-4 દિવસ આપણે ન આવે. 1-2 દિવસ. કાલ સવારે તો હાલશે ને, કાલ સવાર લાગે. જો આ સાઈડ આપણે સલાડ સુધારાઈ ગયું છે, મરચાં છે અને પપ્પા આવી ગયા છે. 4 મિનિટ ચટણી વગર ન હાલે. ચટણી મગાવી લીધી છે, ગાંઠિયાની ચટણી. અને મમ્મીની થોડીક ટેકનિક અલગ છે ગાંઠિયા કરવાની. મારે આમ નથી. હા, એટલે એને છે ને અવોઇડ કરજો. બાકી આપણે જો મસ્ત ગાંઠિયા સરસ થાય. એના વણેલા ગાંઠિયા કરતાં આ ચંપાકલી ગાંઠિયા ખાવાની મજા જ અલગ છે. એકદમ મસ્ત સોફ્ટ મમ્મી બનાવે છે, સરસ. ચાલો મમ્મી, અમે ગરમ ગરમ બેસી જાય. ગરમ ગાંઠિયા, હા, ચટણી, કાંદા ટમેટા. ચાલો ગાંઠિયા ખાવા માટે ગરમ ગરમ ઠંડા ઠંડા વરસાદમાં ગરમ ગરમ ગાંઠિયા.